તો મારા યુટ્યુબ માધ્યમથી આપ સૌને સિદ્ધનાથ મહાદેવના દર્શન કરાવું છું. ચાલો આગળ. આપણે ઓલપાડ તાલુકામાં સિદ્ધનાથ મહાદેવ મંદિર પહોંચી ગયા છીએ. આ દેખાય છે સિદ્ધનાથ મહાદેવ મંદિર, અને ઐતિહાસિક અતિ પુરાણ મંદિર છે. ઘણા વર્ષો પહેલાંનું મંદિર છે, દર્શન કર્યા જેવું છે. તો મારા યુટ્યુબ માધ્યમથી આપ સૌને સિદ્ધનાથ મહાદેવના દર્શન કરાવું છું. ચાલો આગળ વધીએ. પછી તમારું નિર્ધારિત સ્થાન ડાબી બાજુએ હશે. फिलहाल हम पहुंच गए सिद्धनाथ महादेव मंदिर, और आप देख सकते हैं सिद्धनाथ महादेव मंदिर हम पहुंच गए, और आप दर्शन कीजिए.
ચાલો આ મંદિર વિશે, સિદ્ધનાથ મહાદેવ મંદિર વિશે જાણીએ કે મોગલ શાસકના સમયમાં રાજા મહારાજાઓ ધન ખજાનો આ મંદિર નીચે છુપાયાની કથા છે. તો એ સમયમાં રાજા મહારાજાઓ આ મંદિર નીચે ખજાનો છુપાવતા એનો ઇતિહાસ છે. આ મંદિર ઉપર હુમલો કર્યો અને શિવલિંગ ખંડિત કરી, એમાંથી ખંડિત કરતા ઝીણા ઝીણા છેદ પડ્યા, એમાંથી ભમરા નીકળ્યા અને એમાંથી મોગલ શાસકના સૈનિકો પર હુમલો કર્યો અને મોગલ શાસકના સૈનિકોને અહીંથી ભગાવ્યા અને મંદિરને બચાવ્યું અને મંદિરના ખજાનો બચાવ્યા. સિદ્ધનાથ મહાદેવ સૌને મારા તરફથી. હવે શ્રાવણ મહિનામાં પગયાત્રીઓ માટે આ મંદિરની પરિસરમાં રહેવા માટે રાત્રિ રોકાણ માટેની જગ્યા છે અને જે શ્રાવણ માસમાં મહાદેવના મંદિરે આવે સિદ્ધનાથના, તો એને મનોકામના પૂર્ણ થાય છે. યાત્રિકોની ભીડ છે અત્યારે પણ, અને એક સોમવારની વાર છે શ્રાવણ મહિનામાં, તો પણ દર્શનાર્થીઓ ઉમટી પડ્યા છે સિદ્ધનાથ મહાદેવ મંદિરે. તો તમે જોઈ રહ્યા છો સિદ્ધનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ કે જે કોઈ દર્શને આવે એની મનોકામના પૂર્ણ થાય છે. तो इस सिद्धनाथ महादेव मंदिर के एग्जैक्ट सामने ये राम सेतु कुंड है. तो यहाँ राम भगवान ने जो बाण मार के गंगा जी प्रकट किया है, तो इसमें स्नान करने से भी मोक्ष मिलता है. अति पुराण है, आप दर्शन कीजिए.